આજ તો ભાઈ જવાનું હતું વાવ ને થઈ ગયું હતું મોડું। જય ગૌ માતા જય ભારત। સવારના ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈને હું ને વિવેકભાઈ નીકળી ગયા હતા વાવ બાજુ, કારણ કે અમારે ખોલવાની હતી દુકાન। અને આ છે ભાઈ લખાપીર દાદાનું મંદિર, જેને પણ જોયું કરો કમેન્ટ। અને ત્યારબાદ આગળ નીકળતા પોકી ગયા ઢેમાં 3 રસ્તા છે, અને આ છે ભાઈ આપણું વાવ ને પોકી ગયા વાવ ને કરી નાખી મેન વિવેકભાઈએ જબરજસ્ત એન્ટ્રી કર્યા બાદ થોડા આગળ ગયા, અને આ છે ભાઈ આપણી સરકારી હોસ્પિટલ, ને આ છે ભાઈ આપણું વાવનું બસ સ્ટેશન, અને આ બધી પડી રિક્ષાઓ, ને આ છે ભાઈ આપણો વાવની બજાર ખાલી લાગે પણ ના, અંદરથી તો ભરેલી છે। અને આપણે પણ જવાનું હતું શિવમ કોમ્પ્લેક્સ, અને ભાઈ આપણે પહોંચી ગયા શિવમ કોમ્પ્લેક્સમાં, અને આ બે બંકાઓ કરતા હતા સાફ સફાઈ સવારના, અને મને જોઈને હસતા હતા। તો મને એમ થયું કે મારા ઉપર ચમચે, તો હું નીકળી ગયો સીધો એમને મળવા। તો પહેલાં મળ્યા અમારા હિતેશભાઈને, પછી કરી લીધા રોમ રાજુભાઈ જોડે, અને પછી મેં કીધું લે મારી ચેનલ હે તો મારે જ્યાં બે થઈ જાય રાજીના રેડ। ત્યારબાદ હું નીકળી ગયો દુકાન પાસે, દુકાન ખોલીને સીધી મંગાવી ચા, અને મેન વિવેકભાઈ પી લીધી ચા પીધા બાદ મારે લેવા જવાનું હતું મેદો ને બેસન, ને હું નીકળી ગયો સીધો લાલાભાઈ જોડે મેદો ને બેસન લેવા। અને પહેલાં તો કલ્યા લાલાભાઈથી રોમ કર્યા બાદ લાલાભાઈને કીધું કે યાર મને ફટોફટ મેદો ને બેસન કરી આલો, મારે થાય મોડું। તો અમારા લાલાભાઈએ ફટોફટ મેદો ને બેસન તો કરી આલ્યું, પણ લાલોભાઈ હતા થોડા ખુશમાં, તો હેડો કીધું થોડી મસ્તી કરે, તો લાલાભાઈ જોડે કરી નથી થોડી મસ્તી, અને લાલોભાઈ થઈ જાય રાજીના રેડ। તો લાલાભાઈને તો ભાઈ મારે થતું હતું મોડું, તો હું લાલાભાઈને હાથ મિલાવી નીકળી ગયો મેદો ને બેસન લઈને દુકાન તરફ। આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે। જય ગૌ માતા જય ભારત।